નમસ્કાર મિત્રો અને સ્વાગત છે. ચાલો આજે આપણા શરીરની અંદરની એક એવી અદ્ભુત દુનિયામાં જઈએ જ્યાં બધું જ કંટ્રોલ અને કોઓર્ડિનેશનથી ચાલે છે. આપણે સમજીશું કે કેવી રીતે આપણું શરીર એક પરફેક્ટ મશીનની જેમ કામ કરે છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે અચાનક કોઈ ડરામણી પરિસ્થિતિ આવે તો આપણું શરીર તરત જ લડો અથવા ભાગો માટે તૈયાર કેવી રીતે થઈ જાય છે? આ બધું આપોઆપ કઈ રીતે થાય છે? જુઓ, આપણા શરીરમાં બે મુખ્ય કંટ્રોલ સિસ્ટમ છે. એક છે ચેતાતંત્ર. એને સમજો કે સુપરફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન જેવું, વીજળીની ઝડપે સંદેશા મોકલે છે. અને બીજી બાજુ છે અંતઃસ્ત્રાવી તંત્ર. એ થોડું ધીમું છે પણ એકદમ ભરોસાપાત્ર પોસ્ટલ સર્વિસ જેવું, જે લાંબા સમય સુધી અસર કરે એવા સંદેશા મોકલે છે. તો સવાલ એ છે કે આ બીજી સિસ્ટમ એટલે કે આપણી આ પોસ્ટલ સર્વિસ એ કામ કઈ રીતે કરે છે. ચાલો આ કેમિકલ મેસેજની દુનિયાને નજીકથી જાણીએ. આ આખી રમત છે અંતઃસ્ત્રાવોની, જેને આપણે હોર્મોન્સ પણ કહીએ છીએ. સીધા શબ્દોમાં કહીએ તો આ એવા કેમિકલ મેસેન્જર્સ છે જે અમુક ખાસ ગ્રંથિઓમાં બને છે, સીધા લોહીમાં ભળી જાય છે અને આખા શરીરમાં ફરીને પોતાનો સંદેશો પહોંચાડે છે. દરેક હાર્મોનની એક મસ્ત મજાની જર્ની હોય છે. એના 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, ઉત્પાદન, એ ગ્રંથિમાં બને છે. બીજું, વહન, ત્યાંથી એ લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે. અને ત્રીજું, અસર, જ્યાં એણે પહોંચવાનું હોય એ અંગ પર પહોંચીને પોતાનું કામ કરે છે. ચાલો હવે આને એકદમ રિયલ લાઈફ સિચ્યુએશનમાં સમજીએ. ધારો કે કોઈ ખિસકોલી ડરી જાય અથવા તો આપણે પોતે કોઈ મુશ્કેલીમાં હોઈએ, ત્યારે શું થાય? જ્યારે ખતરો સામે હોય ત્યારે શરીર પાસે 2 જ ઓપ્શન હોય છે, ક્યાં તો લડો અથવા ભાગી જાઓ. અને આ નિર્ણય માટે શરીરને તૈયાર કરે છે એક સુપર હીરો હોર્મોન, જેનું નામ છે એડ્રીનાલિન. એ શરીરમાં આવતા જ ધડાધડ ફેરફારો થાય છે. હૃદયના ધબકારા વધી જાય, શ્વાસ ઝડપી બને અને પાચનતંત્રમાંથી લોહીનો પ્રવાહ સીધો સ્નાયુઓ તરફ વળી જાય. કેમ? કારણ કે સ્નાયુઓને એક્શન માટે ભરપૂર ઓક્સિજન અને ઊર્જાની જરૂર હોય છે. પણ હોર્મોન્સ ખાલી ઇમરજન્સી માટે નથી હોતા. એ તો આપણા શરીરના રોજેરોજના મેનેજર છે. ચાલો એનું એક ઉદાહરણ જોઈએ, જેમ કે આપણા શરીરનું શુગર મેનેજમેન્ટ. કલ્પના કરો કે આપણે હમણાં જ મસ્ત ભોજન લીધું છે. એટલે શું થાય? સીધી વાત છે, આપણા લોહીમાં શુગરનું લેવલ થોડું વધી જાય છે. આ સમયે લોહીમાં ગ્લુકોઝ એટલે કે શુગરનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું ઉપર જતું રહે છે. આપણું સ્માર્ટ સ્વાદુપિંડ આ ફેરફારને તરત જ નોટિસ કરે છે અને એક્શનમાં આવે છે. એ તરત જ ઇન્સ્યુલિન નામનો હોર્મોન લોહીમાં છોડે છે. ઇન્સ્યુલિનનું કામ એકદમ સિમ્પલ છે. એ લોહીમાં રહેલી વધારાની શુગરને કોષો સુધી પહોંચાડે છે, જેથી લોહીમાં શુગરનું લેવલ પાછું નોર્મલ થઈ જાય. અને સૌથી મજાની વાત તો એ છે કે જેવો શુગર લેવલ નોર્મલ થાય, સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવવાનું ઓછું કરી દે છે. જાણે કે કામ પૂરું એટલે સ્વિચ ઓફ. આ એક પરફેક્ટ ઓટોમેટિક સિસ્ટમ છે. હોર્મોન્સ ફક્ત રોજના નાના કામ જ નથી કરતા, પણ આપણા જીવનના લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પણ સંભાળે છે, જેમ કે આપણી વૃદ્ધિ અને વિકાસ. જેમ છોડ સૂરજની દિશામાં વધે છે, એવું પ્રાણીઓમાં નથી થતું. આપણી વૃદ્ધિ ખૂબ જ કંટ્રોલ્ડ હોય છે. આપણા શરીરની એક ચોક્કસ ડિઝાઇન હોય છે અને વૃદ્ધિ એ પ્રમાણે જ થાય છે. અહીં એ સમજવું જરૂરી છે કે અલગ અલગ કામ માટે અલગ અલગ મેનેજર હોય છે. મતલબ કે અલગ અલગ ગ્રંથિઓ અલગ અલગ હોર્મોન્સ બનાવે છે અને દરેકનું કામ ફિક્સ હોય છે. ચાલો આ ટીમ પર એક ઝડપી નજર નાખીએ. પિટ્યુટેરી ગ્રંથિ, જે વૃદ્ધિ માટે જવાબદાર છે. થાઇરોઇડ ગ્રંથિ, જે શરીરના મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. સ્વાદુપિંડ વિશે તો આપણે જાણી લીધું. અને હા, એડ્રિનલ ગ્રંથિ, આપણો ઇમરજન્સી હીરો. આ બધાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તો આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. શું આપણું મગજ એટલે કે ચેતાતંત્ર અને આ હોર્મોન્સની દુનિયા એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર એકબીજા સાથે વાત કરે છે? શું એમની વચ્ચે કોઈ કનેક્શન છે? અને જવાબ છે હા, બિલકુલ. એમની વચ્ચે એકદમ મજબૂત કનેક્શન છે. આપણા મગજમાં રહેલો હાઇપોથેલેમસ આખા ઓર્કેસ્ટ્રાનો કંડક્ટર છે. એ પિટ્યુટરી ગ્રંથિને સિગ્નલ આપે છે અને પિટ્યુટરી ગ્રંથિ બાકીની બધી ગ્રંથિઓને મેનેજ કરે છે. મતલબ કે આપણું મગજ અને શરીરના કેમિકલ્સ એક ટીમ બનીને જ કામ કરે છે. તો આ હતી આપણા શરીરના કેમિકલ કમાન્ડ સેન્ટરની એક ઝલક. ખરેખર અદ્ભુત છે નહીં? જો તમને આ માહિતી ગમી હોય અને આવા જ બીજા રસપ્રદ વિષયો વિશે જાણવું હોય તો અમારી સાથે જોડાયેલા રહો.
ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.